તાલીમ કેમ્પની અંદર હમણાં આખો હિસાબ જ મૂકું છું. લાવો તો હિસાબ કોની પાસે છે, ઝડપ રાખો. તાલીમ કેમ્પની અંદર 251 વાળા 15 જણા છે. 251 ભરેલા કેટલા જણા છે? 15 જણા છે. શુક્રવાર વાળાને તો હું આમાં ગણતું જ નથી. મારા ડોનરો અલગ છે, મારી મહેનતનું પરિણામ છે. અને એ સ્પેશિયલ તાલીમ કેમ્પના હેતુથી નથી આવ્યા. એને ડબલ મોડ છે. પોતાનું દુઃખ હતું એ આવ્યા છે ને પછી તાલીમ લેવા રોકાણા છે, ભવિષ્યમાં આવું દુઃખ ઊભું ન થાય. ખરેખર જે તાલીમના હેતુથી આવ્યા છે એવા કેટલા જણા હતા? તો એવા છે 20 નોંધાયેલા હતા. એમાંથી 1 2 3 4 ગેરહાજર છે, 19 જણા. 19 જણાની ફી રોકડી અત્યારે 33,500 ને આવી. આજ સાચી ફી ગણવાની, એમાં હજારો ઓલા ઉમેરી દેવાના. બરોબર? તો એ જ રકમ થઈ. જે કેટરિંગના પૈસા કાઢો ને તે માન હાંધા મેળ થાય. બાકીના જે એવા ડોનરો શુક્રવાળા એ આપણી સાચી બચત છે. એનું એડજસ્ટ એકબીજાનું કેમાં થાય? તો 251 વાળા છે, 551 વાળામાં અત્યારે ઘટ નથી, આગળ સમય જતા ઘટ પડશે ને. સમજાય છે? 2 તાલીમ કેમ્પની ફી ભરી એ વખતે બેચા એના વૈધા બીજા 2 તાલીમ કેમ્પમાં એડજસ્ટ થયા. પછીના 4 5 6 તાલીમ કે 551 માં ભેગું થવાનું નથી. એ બધું આપણું ભેગું શેમાંથી થાય છે? આ બધું આડાવડું મેચ થાય છે, એમાંથી પૈસા બચે છે. જે પૈસા બચે છે એ એક બાજુ અનામત તરીકે રાખું છું. એનો મારું આખું ડ્રીમ છે કે ડ્રીમ પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કરવો એ જાહેરમાં અત્યારે કેવો નથી, પણ એ કરશું કે અહીંયા એવું એક વિકાસનું સ્થળ બનશે કે જેની અંદર ખેડૂતો કંઈક ને કંઈક લાભ લઈ શકશે. અત્યારે આ તમે જે જુઓ છો ખેડૂતોની પાછળ આ સેમિનાર કરવા માટે 20 લાખ રૂપિયા મેં વાપરી નાખ્યા છે. એ આમાંથી નથી કાઢવાના. સમજાય છે? અને એ પૈસો મારો પાણીમાં જ સમજી લેજો. અહીં મેં ડોમ બનાવ્યા, 7 બાથરૂમ બનાવ્યા, દાખલા તરીકે બાજુનું સ્ટ્રક્ચર ઊભું કર્યું. મને શું કામમાં આવવાનું હતું? વાડી તરીકે તો મને કંઈ કામમાં આવવાનું નથી. એ જે કંઈ ઉપયોગ છે એ આ તાલીમ કેમ્પ પાછળ ખેડૂતોના લાભાર્થે છે. અને દરેક વસ્તુ મેન્ટેનન્સ એ માગવાની છે ને સમય જતા. અને દરેક વસ્તુનું આયુષ્ય હોય કે મેટલના ડોમનું આયુષ્ય 10 વર્ષ, તો 10 વર્ષ પછી 0 થઈ જવાનું. તો 20 લાખમાંથી દર વર્ષે 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા તો ધોવાઈ ગયા કહેવાય ને, એનું ડેપ્રિસિએશન કહેવાય. એ પૈસા આપણે આમાંથી નથી કાઢવાના. એ મારું આ પેટેનું ડોનેશન સમજી લેવાનું. પણ હવે જે પૈસા બચે છે એ પૈસાથી આખું એક ડ્રીમ પ્રોજેક્ટ થશે કે જેની અંદર ખેડૂતો લાભ લઈ શકશે. 2 વસ્તુ તો મેં ડિક્લેર કરી દીધી છે, તમે પણ એ લાભ લઈ શકશો કે દિવાળી દરમિયાન કે 7મ 8મ દરમિયાન ફરવા આવતા હો તો અહીં ઉતારાની વ્યવસ્થા આપણે આપીએ છીએ. એવી જ રીતે સ્કૂલના બાળકો ગઈકાલે મેં અહીં બોલાવ્યા હતા સ્લમ એરિયામાંથી, એને પણ લાભ લીધો છે. આવા કંઈક ને કંઈક આપણે લાભ આપશું અને ખેડૂતોની પાછળ જાજા આપશું કે એક પછી એક ખેડૂતો, કારણ કે કોઈ પણ પૈસા છે ને નાના ફંડે સેવા કરવા નીકળી જાય તો અઘરી વિષય છે. 5 લાખ રૂપિયા વપરાઈ જતા વાર ન લાગે, 5 લાખનો ખાચો પડતા વાર ન લાગે. એટલે હાવ મફત જે અત્યાર સુધી માવા દેતો હતો ને, ગયા વખતે ખબર છે 2 જણા જમીન ખચકાવી મેલા, એટલે મફત વાળાની કઈ કિંમત નથી. મિનિમમ તમે બી કોઈને લઈ આવો તો 551 એના ખીચામાંથી ભરાવજો. ક્યાં ગયો ભાઈ? હા, 500 તમે નહીં બતા, 551 એના ખીચામાંથી ભરાવજો તો એ શીખશે. નકર બીજાને ડિસ્ટર્બન્સ કરે. આની પેલા 2 એવા હતા ભાનુભાઈ કે અહીંયા આવ્યા, બપોરે જેમાં હાલીને ખચકાવ્યા, હાઈવે ઉપર ચોટીલા ગયા, રાત્રે પાછા હું ગયા, સવારે ખચકાવી મીકા ઘરે વીરપુર ગયા હતા. ચોટીલા નહીં, વીરપુર ગયા હતા. તો આ બધું બને એટલે એને 551 તો ભરાવાના છે. અત્યાર સુધી મેં બંધ કરી દીધું. હવે એક હાવ મફતીઓ તો આ વખતે જોયું ને ગ્રુપમાં મેં નાખ્યું કે ભાઈ છેલ્લી ઘડીએ ના કહેવાય. તો આવું બધું બનવાનું, એમાંથી આપણે સુધારો વધારો કરતો જવો પડે જેથી કરીને આપણા પૈસા ખર્ચેલા પૈસા અને બધું લેખે લાગે.